નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું સ્વ-અધ્યયન પોથી ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 13 સમરથલાલ સુરણવાળાનો સન્માન સમારંભ। તો વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળતા રહે। તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું। 1. પ્રકરણ 13 સમરથલાલ સુરણવાળાનો સન્માન સમારંભ। પ્રશ્ન 1. પ્રશ્નોના ઉત્તર માટે યોગ્ય વિકલ્પ લખો। 1. બટાકાવાળા શેઠ અને સુરણવાળા શેઠ વચ્ચે કઈ બાબતની સમાનતા જોવા મળતી નથી? તો જવાબ આવશે ક. ગાજરનો વિક્રમ તોડનાર। આ બાબત બંનેમાં સમાન નથી। 2. પ્રભુની ઈચ્છા હશે તો સમરથલાલનું કયું સ્વપ્ન પૂર્ણ થશે? તો જવાબ આવશે બ. ઈશ્વરની ઈચ્છા હશે, પ્રભુની ઈચ્છા હશે તો સવામણનું સક્કરિયું ઉગાડવાનું જે સમરથલાલનું સ્વપ્ન છે તે પૂર્ણ થશે। પ્રશ્ન 3. પાઠના આધારે કસ્તુરી કોને કહે છે? તો આપણને ખબર છે કે કસ્તુરી ડુંગળીને કહે છે, એટલે જવાબ આવશે ક. ડુંગળી। ગરીબોની કસ્તુરી તો ડુંગળી, એવી કહેવત પણ આવે છે ગુજરાતીમાં। પ્રશ્ન 2. આપેલા શબ્દ પરથી ઉદાહરણ મુજબ શબ્દ બનાવો। ઉદાહરણ: સાળંગપુર તો સારંગ, પૂર, રંગ, રગ અને ગર। પહેલું ભાવનગર તો ભાવ, પછી નગર, રગ, ભાન, નર, વન, ગન અને ભાગ। આ ઉપરાંત બીજા શબ્દ કોઈ બનતા હોય, રહી ગયા હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। 2. મનગમતું તો મન, ગમતું, મગન, ગમન, ગમ, નમ અને મગ। 3. અસાધારણ તો સાધારણ, સાર, રણ, ધાર અને ધારણ। 3. કામણગારું તો કામણ, મણ અને કાણ। 5. કલા પારખું તો કલા, પારખું, પાર અને લાખું। આ ઉપરાંત કોઈ શબ્દ બનાવવાનો રહી ગયો હોય અથવા તમને વધારાનો કોઈ શબ્દ મગજમાં આવતો હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો। પ્રશ્ન 3. ઉદાહરણ મુજબ વાક્ય બનાવો। ઉદાહરણ: પર્યાવરણનું રક્ષણ કરવું એ દેશના દરેક નાગરિકની ફરજ છે। 1. દરરોજ સવારે વહેલા ઉઠી હું ભગવાનને પ્રાર્થના કરું છું। 2. મને ચિત્ર દોરવાનો શોખ હોવાથી હું મારી સાથે પીંછી અને રંગો રાખું છું। 3. જરૂરિયાતમંદને મદદ કરવી એ આપણી પ્રથમ ફરજ છે, અથવા તો તમે એવું પણ લખી શકો કે તે આપણી નૈતિક ફરજ છે। 4. પરોપકારી મનુષ્ય હંમેશા બીજા ઉપર ઉપકાર કરતા રહે છે। 5. મને લાગે છે કે આજે વરસાદ આવવાનો છે, અથવા એવું પણ આવે મને લાગે છે કે આજે તડકો બહુ જ પડશે, અથવા શિયાળો છે તો એવું લખી શકો મને લાગે છે કે હવે વધુને વધુ ઠંડી પડતી જશે। પ્રશ્ન 4. પ્રશ્નોના ઉત્તર લખો। 1. તમારા મતે શાકભાજીનો રાજા કોણ છે? શા માટે? તો જવાબ: મારા મતે શાકભાજીનો રાજા બટાટા છે, કેમ કે તે દરેક શાકભાજી સાથે, દરેક શાક સાથે ભળી જાય છે। 2. મળતાવડો સ્વભાવ એટલે કેવો સ્વભાવ? જવાબ: મળતાવડો સ્વભાવ એટલે મિલનસાર સ્વભાવ। આવા સ્વભાવવાળી વ્યક્તિ બધા સાથે ભળી જાય છે। 3. કોઈ પણ એક શાકભાજી કે ફળને લગતું જોડકણું બનાવો। તો જવાબ: તુરિયું કહે હું વાંકો ચીકુ, મારી માથે ધરી, મારા શાકમાં સ્વાદ લાવવા, નાખો મીઠું ને મરી। તો આ એક જોડકણું છે। ખરેખર જોડકણા જે છે સત્ય ઘટનાને ક્યારેક રજૂ પણ કરતા હોય છે। તુરિયાનું શાક વધારે ટેસ્ટી ખાવું હોય તો તેમાં થોડાક મરી વાટીને નાખી દેવાના। 4. સ્વાસ્થ્યને લગતી બે કહેવતો લખી વાક્ય પ્રયોગ કરો। 1. પહેલું સુખ તે જાતે નર્યા, ખરું ને?
આપણા વડીલો કહેતા હતા કે પહેલું સુખ તે જાતે નર્યા, એટલે કે જો આપણે સ્વસ્થ હશું, તંદુરસ્ત હશું તો જ બીજું કાર્ય કરી શકીશું. એટલે સૌથી પહેલું સુખ તો આપણું શરીર સ્વસ્થ હોવું જોઈએ. બીજું, કરો યોગ ભાગે રોગ. દરરોજ નિયમિત ઓછામાં ઓછું 15 મિનિટ યોગ કરવાથી આપણા શરીરમાં એક પણ રોગ રહેતો નથી. એટલે વાક્ય પ્રયોગ બનશે, દરરોજ યોગ કરવાથી રોગ ભાગે છે. 5. પાઠમાંથી તમને કોનું ભાષણ ગમ્યું? શા માટે? જવાબ, પાઠમાંથી મને સમરથલાલ સુરણવાળાનું ભાષણ ગમ્યું. તેમના ભાષણમાં તેમના પરિવારના સભ્યો વિશે જાણકારી મળી, જેમાંથી હાસ્ય નિષ્પન્ન થયું. આથી મને એ ભાષણ ગમ્યું. પ્રશ્ન 5. પ્રશ્નોના ઉત્તર લખો. 1. જો વાહન વ્યવહારની સેવા બંધ થઈ જાય તો? જવાબ, જો વાહન વ્યવહારની સેવા બંધ થઈ જાય તો ઘણી બધી અસરો આપણા પર પડે, ખરું ને? વાહન વ્યવહાર બંધ થવાથી લોકો એક સ્થાનેથી બીજા સ્થાને જઈ શકે નહીં, તેમાં મુશ્કેલી પડે, વેપાર ધંધા પર અસર પડે, માલ સામાનની હેરફેર અટકી જાય, જીવન જરૂરિયાતની વસ્તુઓની અછત થાય, જીવન જરૂરિયાતની વસ્તુઓ મોંઘી થાય, માલ સામાન લઈ જવો લાવવો મોંઘો થઈ જાય. વાહન વ્યવહાર બંધ થવાને કારણે એક ફાયદો પણ થાય છે. શું ફાયદો થાય? તો પ્રદૂષણમાં ઘટાડો થાય અને પર્યાવરણને ફાયદો થાય. એટલે ગેરફાયદાની સાથે સાથે નુકસાનની સાથે સાથે દરેક વસ્તુ, દરેક પદ્ધતિ કે કોઈ પણ વસ્તુનો ફાયદો હોય તો નુકસાન પણ હોય છે, અને નુકસાન હોય તો સામે કંઈ પણ ફાયદો પણ હોય છે. 2. જો શાકભાજી મળવાનું બંધ થઈ જાય તો? જવાબ, જો શાકભાજી મળવાનું બંધ થઈ જાય તો ઘણી બધી અસરો આપણા જીવન પર પડે છે, આપણા શરીર પર પડે છે. જેમ કે શાકભાજી આપણા ભોજનનો એક અગત્યનો ભાગ છે. શાકભાજીમાં ન મળે તો ભોજનમાં બદલાવ લાવવો પડે. શાકભાજી વિટામિન, મિનરલ્સ અને લીલા પાંદડાવાળા શાકભાજી ક્ષારોથી ભરપૂર હોય છે. જો એ ન મળે તો આપણા શરીરમાં સમતોલ આહાર જળવાય નહીં અને રોગ થાય, સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થાય. શાકભાજી ન મળે તો આપણા જીવનમાં, ખોરાકમાં આપણે વિવિધતા લાવી શકતા નથી, અને અંતે ખેડૂતો ખેતી કરવાનું બંધ કરી શકે છે, જેથી રોજગારીનો પ્રશ્ન પણ ઊભો થઈ શકે છે. પ્રશ્ન 6. કોષ્ટક પૂર્ણ કરો. અ અને બ. ઉદાહરણ, તું આજે કામ પતાવીને શાળાએ જજે. બ. તમે આજે કામ પતાવીને શાળાએ જજો. પહેલું, તે ફળ તોડ્યા. 2. તમે ફળ તોડ્યા. 2. હું આજે છોડ રોપવા વાડીએ જઈશ. અમે આજે છોડ રોપવા વાડીએ જઈશું. 3. પેલો પર્વત દેખાય છે. બ. પેલા પર્વતો દેખાય છે. 4. મને ગુલાબ ગમે છે. જવાબ, અમને ગુલાબ ગમે છે. 5. હું લાડુ ખાઉં છું. બ. અમે લાડુ ખાઈએ છીએ. તો અહીંયા સ્પષ્ટ છે કે અ જે છે એ એકવચન છે અને બ જે છે બહુવચનના વાક્યો છે. તો આવું એકવચનમાંથી બહુવચન ફેરવો કે બહુવચનમાંથી એકવચનમાં ફેરફાર કરો તેવા વાક્યો પૂછાય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ખાસ યાદ કરીને કરી લેજો પાકું. પ્રશ્ન 7. વર્ગીકરણ કરો. છગનભાઈ, આંબો, જીનલ, ઓશીકુ આ બધા શબ્દો આપેલા છે. એમાંથી પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ લખવાનું છે. પુરુષ પ્રધાન હોય, પુરુષને લગતું હોય તે પુલ્લિંગ, સ્ત્રીને લગતું હોય તો સ્ત્રીલિંગ, અને બંનેમાંથી એકયમાં ન હોય અથવા બંનેમાં હોય તો નપુંસકલિંગ. પુલ્લિંગ તો છગનભાઈ, આંબો, બાટલો, રોગ અને પંખો. સ્ત્રીલિંગ જીનલ, લાઇટ, સાડી, ખુરશી. નપુંસકલિંગ તો માર્કેટ, ઓશેકુ, થડ, પેપર, પેટ્રોલ અને દહીં. તો આ બધા નપુંસકલિંગ છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને યાદ રાખજો, સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુંસકલિંગ દરેક પરીક્ષામાં પૂછાય છે અને તમારે અલગ પાડવાના હોય છે. તો મોસ્ટ આઈએમપી છે. પ્રશ્ન 8. શાકભાજીના નામ માટે તમારી સ્થાનિક બોલીનો શબ્દ લખો. મરચાંને મરચાં કહીશું, સરગવો તો સરગવો, તાંદળજો તો તાંદળિયો, કંકોડા તો કંટોલા, ટિંડોળા તો ટિંડોળા. તો આ તળપદી શબ્દો છે. તો તળપદી શબ્દો પણ પૂછાય છે, યાદ કરી લેજો.
પ્રશ્ન 9. કોઈ પણ બે પાત્રો લઈ હાસ્ય ઉપજાવે તેવા સંવાદની રચના કરો. અહીંયા આપણે બે કીડી લઈ શકો છો, બે ચકલી લઈ શકો છો, હાથી અને ઘોડો લઈ શકો છો, હાથી અને કીડી પણ લઈ શકો છો. અહીંયા મને ગમતી સંવાદ મેં કર્યો છે, તમને ગમતો સંવાદ તમે લખી શકો છો. કીડી: અલી, આટલી ઉતાવળી ક્યાં જાય છે? ચકલી: એક હાથીનો અકસ્માત થયો છે, ત્યાં હું જાઉં છું. કીડી કહે: ત્યાં તારું વળી શું કામ? ચકલી કહે: હાથીને તાત્કાલિક લોહીની જરૂરિયાત છે. કીડી કહે: વધારે લોહીની જરૂર પડે તો મને કહેજે, હું પણ આવીશ. ચકલી કહે: કંઈ વાંધો નહીં, તારો નંબર આપ, હું તને કોલ કરીશ. કીડી કહે: મારો મોબાઈલ તો ખરાબ થઈ ગયો છે, હું ઉંદરના નંબર આપું છું. ચકલી કહે: હું તેના પર કોલ કરીશ. પ્રશ્ન 10. તમારા વિસ્તારની તમને ગમતી શાકભાજી વિશે લખો. તો જવાબ: અમારા વિસ્તારની મને ગમતી શાકભાજી બટેટા છે. આમ તો અમારા વિસ્તારમાં ટમેટાં, બટેકા, ગવાર, તાંદળજો, ઘણી બધી શાકભાજી, મરચાં, ઘણું બધું થાય છે. પણ તેમાં સૌથી બેસ્ટ બટેટા છે, કારણ કે બટેટા બારેમાસ મળે છે. બટેટા જે છે એ બધા શાકભાજી સાથે મિક્સ થઈ જાય છે. બટેટાનું સ્થાન જે છે શાકભાજીમાં ખૂબ મહત્ત્વનું છે. તેને શાકભાજીના રાજા પણ કહેવામાં આવે છે. વળી બટેટામાંથી અનેક વાનગીઓ, સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકાય છે. બટાટાને શાકભાજીના રાજા કહેવાય છે. બટેટા જે છે જમીનમાં થાય છે. બટેટાનો ઉપયોગ શાક બનાવવા, પરોઠા બનાવવા, ભજીયા બનાવવા, વેફર બનાવવા, ફરાળી વસ્તુઓ બનાવવા, ફ્રેન્ચ ફ્રાય બનાવવા, આ રીતે બટેટા ખૂબ જ ઉપયોગી છે. તેથી બટેટાને શાકભાજીનો રાજા કહે છે અને બટેટા મને ખૂબ જ ભાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ પૂર્ણ થાય છે. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, મિત્રોને શેર કરજો, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખજો કે તમને વિડીયો કેવો લાગ્યો. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં અન્ય વિડીયોની લિંક પણ આપેલી છે, તેની અચૂકથી તમે મુલાકાત લેજો. વિડીયોમાં અંત સુધી રહેવા બદલ તમારો ઘણો આભાર. થેન્ક યુ. આવતીકાલે ફરી મળીશું. થેન્ક યુ.